प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान ना प्रकरण नंबर 4 में गया वीडियो नंबर 2 नी अंदर आपणे सहसंयोजक बंध अने तेना उदाहरणों विशेनी विस्तृत समझ मेळवी गया छे। आजना आपणा विडियो नंबर 4 नी अंदर आजना आपणा विडियो नंबर 3 नी अंदर आपणे कार्बननो सर्वोत्तरमुखी स्वभाव, हाइड्रोकार्बन संयोजनों विषे अभ्यास करवाना छीए। तो विद्यार्थी मित्रों, આપણે સૌથી પહેલાં જોઈએ કાર્બનનો સર્વત્રમુખી સ્વભાવ। તો કાર્બન તત્વ જે છે એમાં રહેલા જે વિશિષ્ટ ગુણધર્મો એ અન્ય કોઈ પણ તત્વો જેટલા આજ સુધી શોધાયા છે એમાં જોવા મળ્યા નથી। અને એવા ગુણધર્મો એ કાર્બન તત્વ ધરાવે છે। એટલે કાર્બનનો સ્વભાવ જે છે એ સર્વોત્તરમુખી સ્વભાવ તરીકે ઓળખવામાં આવેલો છે। કાર્બનની અંદર કુલ 2 પ્રકારના ગુણધર્મો જોવા મળ્યા છે, જેના પરિણામે કાર્બનના સંયોજનો જે છે એની સંખ્યા 10 મિલિયન કરતાં પણ વધુ છે। એમાં પહેલો ગુણધર્મ છે કેટેનેશન ગુણધર્મ અને બીજો ગુણધર્મ આવે છે કાર્બનની ચતુષ્ક સંયોજકતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટેનેશનના ગુણધર્મ વિશે શીખવાના છીએ કે કેટેનેશન કોને કહેવામાં આવે। તો યાદ રાખજો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની જે અદ્ભુત અથવા તો અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, એના કારણે તેના સંયોજનો ખૂબ જ મોટી સંખ્યામાં તૈયાર થાય છે। એટલે કાર્બનના કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની વિશિષ્ટ પ્રકારની જે ક્ષમતા રહેલી છે એના આધારે કાર્બન સંયોજનોની સંખ્યા જે છે એ ઘણી જ વધારે છે। લગભગ 10 મિલિયન કરતાં પણ વધુ સંયોજનો તૈયાર થયેલા છે। એટલે આ પ્રકારનો જે ગુણધર્મ જોવા મળ્યો કાર્બનની અંદર એને કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે। ઉપરાંત કાર્બન સંયોજનો જે છે એમાં કાર્બનની લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અને વલયોની અંદર ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ જોવા મળે છે। એટલે કાર્બનના સંયોજનો જે છે એ સરળ શૃંખલા સ્વરૂપમાં પણ, શાખિત શૃંખલા સ્વરૂપમાં પણ અને વલય એટલે કે ચક્રીય સ્વરૂપોમાં પણ અસ્તિત્વ ધરાવે છે। એટલા બધા સંયોજનો છે। આ ઉપરાંત કાર્બન પરમાણુ જે છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે એક બંધથી પણ, 2 બંધથી અને 3 બંધથી પણ જોડાયેલો રહેતો હોય છે। એટલે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે એકલ બંધથી, દ્વિબંધથી અને ત્રિબંધથી પણ જોડાઈને ઘણા બધા સંયોજનો તૈયાર કરેલા છે। આના કારણે કાર્બનના સંયોજનો જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં રહેલા છે। આ ઉપરાંત કાર્બન તત્વોમાં જે કેટેનેશનનો ગુણધર્મ જે છે એવો જ ગુણધર્મ અન્ય બીજા કોઈ પણ તત્વોની અંદર જોવા મળ્યો નથી। કારણ કે કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે એ બંધ ખૂબ જ પ્રબળ છે અને એના કારણે તે સ્થાયી સંયોજનો તૈયાર કરી શક્યો છે। કાર્બનની જેમ એક તત્વ છે સિલિકોન, જેનો પરમાણુ ક્રમાંક 14 છે, જેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 4 છે। તો તેની બાહ્યતમ કક્ષાની અંદર પણ માત્ર ને માત્ર 4 જ ઇલેક્ટ્રોન રહેલા છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આ 4 ઇલેક્ટ્રોન જે છે એ 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન હતા એ 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે જોડાઈને સંયોજનો તો બનાવે છે,
પરંતુ એ સંયોજનોની અંદર વધુમાં વધુ 7થી 8 જ પરમાણુઓ ની લાંબી શૃંખલા બની શકતી હોય છે. એટલે બહુ મોટા કે વધારે પડતા સંયોજનો એમાંથી તૈયાર કરી શકાયા નથી. ઉપરાંત સિલિકોન વચ્ચેનો જે બંધ છે એ બંધ પણ ઘણો નિર્બળ છે. એટલે આવા સંયોજનો જે તૈયાર થાય છે સિલિકોન સાથેના, એ બંધ નિર્બળ હોવાના કારણે એ સંયોજનો ખૂબ જ ક્રિયાશીલ વાળા જોવા મળ્યા છે. એટલે ઘણી વખત તો એવા સંયોજનો પણ તૈયાર પણ થઈ શકતા નથી, અને જો તૈયાર થાય છે તો અત્યંત ક્રિયાશીલ હોય છે, એટલે તરત જ અન્ય જે તે તત્વોના પરમાણુઓ સાથે સંયોજાય છે. એટલે કાર્બનની અંદર બંધ બનાવવાની જે વિશિષ્ટ ક્ષમતા રહેલી છે, પછી અન્ય કાર્બન પરમાણુ હોય કે પછી અન્ય બીજા કોઈ પણ તત્વો હોય, એના કારણે ખૂબ જ વધુ પડતા મોટી સંખ્યામાં જે સંયોજનો તૈયાર થાય છે, આવા જ પ્રકારનો ગુણધર્મને આપણે કેટેનેશન ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. હવે બીજો જોઈએ કાર્બનની ચતુષ્ક સંયોજકતા. વિદ્યાર્થી મિત્રો, તો કાર્બન જે છે એની સંયોજકતા 4 છે. એનો અર્થ એમ કે કાર્બન પરમાણુ જે છે એ અન્ય 4 પરમાણુઓ સાથે, પછી એ કાર્બનના હોય કે અન્ય કોઈ પણ તત્વના પરમાણુઓ હોય, એની સાથે એ બંધ બનાવવાની ક્ષમતા દર્શાવે છે. બંધ બનાવવાની ક્ષમતા એનામાં રહેલી છે, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે. એટલે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે પણ, તેમજ બીજા કાર્બન સિવાયના અન્ય કોઈ પણ પરમાણુઓ સાથે પણ એ બંધ બનાવવાની ક્ષમતા ધરાવશે. એટલે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોવા જઈએ તો ઓક્સિજન સાથે, હાઇડ્રોજન સાથે, નાઇટ્રોજન સાથે, સલ્ફર સાથે અને ક્લોરિન સાથે પણ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવતો સંયોજનો તૈયાર કરી શક્યો છે. આ ઉપરાંત કાર્બન પરમાણુનું કદ જે છે એ ખૂબ જ નાનું છે, જેના કારણે પણ પરમાણુ કેન્દ્ર જે છે કાર્બનનું, એ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને ખૂબ જ મજબૂતાઈથી જકડી રાખે છે. એટલે કાર્બન જે છે એ અન્ય તત્વોના પરમાણુઓ સાથે પણ જે સંયોજનો બનાવે છે, એ સંયોજનો પણ ખૂબ જ સ્થાયી હોય છે. કાર્બન પરમાણુઓ સાથે તો સ્થાયી સંયોજનો આપે જ છે, પણ કાર્બન સિવાયના અન્ય તત્વોના પરમાણુઓ સાથે પણ કાર્બન પોતે ઇલેક્ટ્રોન યુગ્મન જે હોય છે એ ઇલેક્ટ્રોન યુગ્મને ખૂબ જ મજબૂતાઈથી જકડી રાખે છે, અને એના કારણે જે બંધ બને છે એ બંધ પણ પ્રમાણમાં ખૂબ જ પ્રબળ રહેતો હોય છે, અને એના કારણે એના સ્થાયી સંયોજનો અસ્તિત્વમાં આવેલા છે. આમ મોટા પરમાણુઓ ધરાવતા સિલિકોન દ્વારા તત્વો દ્વારા બનતો બંધ જે છે એ ખૂણો નિર્બળ બંધ છે. એટલે સિલિકોનની અંદર આ વસ્તુ શક્ય બનતી નથી, માત્ર કાર્બનની અંદર જ આ વસ્તુ જોવા મળી છે. એટલે કાર્બનના આવા 2 પ્રકારના ગુણધર્મો જોવા મળ્યા. એક કેટેનેશનનો ગુણધર્મ કે જે વધુ માત્રામાં સંયોજનો તૈયાર કરી શક્યો છે, અને બીજું કે કાર્બનની સંયોજકતાના આધારે પણ સ્થાયી સંયોજનો તૈયાર કરી શકાયા છે. એટલા માટે કાર્બનનો સ્વભાવ જે છે એ સર્વોત્તમુખી સ્વભાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા હોમવર્કનો પ્રશ્ન રહેશે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ સમજાવો, અથવા તો કેટેનેશન એટલે શું, કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ સમજાવો. બીજું, વિધાન સમજાવો, કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બનની સંયોજકતા 4 છે, આ વિધાનને સમજાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો આગળનો ટોપિક લઈશું આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો. તો હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવામાં આવે? તો બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, કાર્બનના એવા સંયોજનો કે જે માત્ર કાર્બન અને
હાઇડ્રોજન જ ધરાવતા હોય, આવા બે જ તત્વો ધરાવે, કાર્બન અને હાઇડ્રોજન, તો કાર્બનના આવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને નંબર 2 અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવામાં આવે એના વિશે વાત કરીએ તો બરાબર યાદ રાખજો કે કાર્બન પરમાણુઓ જે છે એ કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જ જોડાયેલા હોય. કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી એટલે ડબલ બંધ કે ટ્રિપલ બંધ ના હોય અન્ય તત્વોના પરમાણુઓ સાથે કે કાર્બન તત્વોના પરમાણુઓ સાથે, માત્ર એકલ બંધથી જ જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એટલે કાર્બન વચ્ચે અથવા તો કાર્બન અને અન્ય તત્વોના પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ જ બનતો હોવો જોઈએ. તો કાર્બનના આવા સંયોજનોને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણમાં છે આલ્કેન. હવે આલ્કેન કોને કહેવાય? તો આલ્કેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ છે. હવે આલ્કેનની અંદર શું હોય છે કે કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એક જ બંધ ધરાવતો હાઇડ્રોકાર્બન સંયોજનો હોય છે. તો તેને આપણે આલ્કેન તરીકે ઓળખીએ છીએ. એટલે કે કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એક જ બંધ હોવો જોઈએ. તો એવું હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે આલ્કેન તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 1 આપણે લઈએ છીએ અને એ છે મિથેન. કયું છે? મિથેન. અને બીજું ઉદાહરણ છે ઇથેન. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે જે મિથેન જે છે એ મિથેનનું જે કંઈ આપણે ઉદાહરણ લેવાના છીએ જેનું અણુસૂત્ર CH4 છે. બરાબર યાદ રાખ, કયું છે? CH4. એટલે કે કાર્બન જે છે એ અન્ય 4 હાઇડ્રોજનના પરમાણુઓ સાથે એકલ બંધથી જોડાયેલો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ બંધારણની અંદર. બરાબર છે. એ જ પ્રમાણે જે ઇથેન જે છે તો એ ઇથેન પણ જેનું અણુસૂત્ર જે છે એ છે C2H6. શું છે? C2H6. જેમાં કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાયેલો છે. આ રહ્યું જુઓ. અને હાઇડ્રોજન સાથે બાકીની સંયોજકતા એણે પૂર્ણ કરેલી છે. આ પ્રમાણે કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય અથવા તો કાર્બન અન્ય તત્વોના પરમાણુઓ સાથે પણ એકલ બંધથી જ જોડાયેલો હોય. તો આવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે આલ્કેન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવામાં આવે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા કાર્બન સંયોજનો જોવા મળતા હોય. કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય અથવા તો કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતું જો કાર્બન સંયોજન જોવા મળતું હોય તો તેને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. નંબર 1 છે આલ્કેન અને નંબર 2 છે એ છે આલ્કાઇન. આવા 2 ભાગની અંદર એને વિભાજિત કરેલા છે. એટલે ટૂંકમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના કુલ 2 પ્રકાર છે, આલ્કીન અને આલ્કાઇન.
તો આપણે એમાં સૌથી પહેલાં એ જોઈએ કે આલ્કિન કોને કહેવામાં આવે. એટલે આલ્કિન અને આલ્કાઇન બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના જ ઉદાહરણો છે. જેમાં આલ્કિનની અંદર શું હોય છે કે કાર્બન કાર્બન પરમાણુઓની વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય એવો હાઇડ્રોકાર્બન સંયોજન છે. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછું એક જ દ્વિબંધ હોય તેવું હાઇડ્રોકાર્બન સંયોજનને આલ્કિન કહેવામાં આવે છે. જેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એનું ઉદાહરણ તરીકે આપણે લઈશું ઇથિન, જેનું અણુસૂત્ર છે C2H4. કયું છે? C2H4, જેમાં કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે દ્વિબંધથી જોડાયેલો છે. બરાબર છે? કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે દ્વિબંધથી જોડાયેલો છે અને બાકીની સંયોજકતા જે છે એ હાઇડ્રોજન સાથે એકલ બંધથી પૂર્ણ થયેલી છે. તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે એકાદા દ્વિબંધથી પણ જોડાયેલો હોય અને એ હાઇડ્રોકાર્બન સંયોજન હોય તો તેને આપણે આલ્કિન તરીકે ઓળખીએ છીએ. જેનું ઉદાહરણ તરીકે આપણે જોયું કે ઇથિન, જેનું રાસાયણિક સૂત્ર છે C2H4, તેનું બંધારણીય સૂત્ર પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. આ છે એ બંધારણીય સૂત્ર છે એનું. બરાબર, આ એનું બંધારણીય સૂત્ર છે અને આ છે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ, પ્રોપીન, જેનું અણુસૂત્ર છે C3H6, જેનું બંધારણીય સૂત્ર જે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ જે છે એ પ્રોપીન છે કે જેમાં 3 કાર્બન છે કે જે સમરેખ છે. એમાં એક કાર્બન વચ્ચે દ્વિબંધ છે. હવે બાકીની સંયોજકતા જે છે, કાર્બનની સતુક સંયોજકતા 4 છે. તો આ જે પ્રથમ કાર્બન આપણે જોયો, આ પહેલો કાર્બન, એમાં 2 સંયોજકતા જે છે એ તો આપણે અહીંયા પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ. બરાબર, અહીંયા આપણે 2 સંયોજકતા એની પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ. બરાબર સમજો અહીંયા. હવે આ જે પહેલો કાર્બન હતો એની બીજી સંયોજકતા એટલે કે ત્રીજી સંયોજકતા જે છે એ હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી છે. કોનાથી? હાઇડ્રોજનથી. અને આ ચોથી સંયોજકતા પણ હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી છે. એટલે પ્રથમ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ. હવે આપણે જોઈએ વચ્ચેનો એટલે કે બીજા નંબરનો કાર્બન જે અહીંયા છે. તો આ બીજા નંબરનો જે કાર્બન જે છે એ બીજા નંબરના કાર્બનની પણ સંયોજકતા આપણે જોઈએ તો 2 સંયોજકતા અહીંયા પરિપૂર્ણ થયેલી છે. એક સંયોજકતા ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાયેલી છે. કયા? ત્રીજા નંબરના કાર્બન સાથે એ સંયોજકતા આપણી અહીંયા જોડાયેલી છે. બરાબર. તો હવે આ જે વચ્ચે રહેલો જે કાર્બન જે છે એ કાર્બનની ચોથી સંયોજકતા જે છે એ ચોથી સંયોજકતા આપણે જોઈએ તો એ ચોથી સંયોજકતા હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી છે. હવે રહી વાત ત્રીજા કાર્બન માટેની. તો જે ત્રીજા નંબરનો જે કાર્બન છે એ કાર્બન અન્ય બીજા નંબરના કાર્બન સાથે માત્ર એક જ સંયોજકતાથી જોડાયેલો છે, એકલબંધી છે. તો હવે ત્રીજા નંબરનો જે કાર્બન હતો એ ત્રીજા નંબરના કાર્બનની એક સંયોજકતા એટલે કે બીજી સંયોજકતા હાઇડ્રોજનથી, ત્રીજી પણ હાઇડ્રોજનથી અને ચોથી પણ હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી છે. એટલે આ જે બંધારણ જોયું આપણે એ પ્રોપીનનું જોયું, જેમાં કાર્બનની સંખ્યા 3 છે અને હાઇડ્રોજનની સંખ્યા 6 છે. તો આ થયું એનું બંધારણ. આ આપણે યાદ રાખવાનું રહેશે અને આ છે એનું અણુસૂત્ર. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે એમાં આલ્કાઇન વિશેની સમજ. તો યાદ રાખીશું કે આલ્કાઇન કોને કહેવામાં આવે. તો કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક
ત્રિબંધ હોય તો તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ. એટલે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જોવા જઈએ તો ઓછામાં ઓછો એક ત્રિબંધ હોવો જોઈએ અને એ હાઇડ્રોકાર્બન સંયોજન હોય તો તેને આપણે આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ. જેનું ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે ઇથાઇન, જેનું અણુસૂત્ર છે C2H2, જેમાં કાર્બન જે છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે એટલે કે બીજા કાર્બન સાથે ત્રિબંધથી જોડાયેલો છે. કેટલા બંધથી? 3 બંધથી જોડાયેલો છે બીજા કાર્બન સાથે. અને બાકી રહ્યું જે છે એક કાર્બનની ચોથી સંયોજકતા જે હતી એ ચોથી સંયોજકતા એ હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી છે. એક આ રહ્યું. અને આ કાર્બન જે છે બીજો નંબરનો કાર્બન એની સાથે પણ ચોથી સંયોજકતા જે છે એ હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી દેખાય છે. અને મધ્યમાં જે કાર્બન કાર્બન વચ્ચે જે છે એ ત્રિબંધ થયેલો છે. એટલે કાર્બનની માત્ર એક જ સંયોજકતા ડાબી અને જમણી બાજુએ જોઈએ તો કાર્બનની ડાબી બાજુએ જોઈએ તો પણ એક હાઇડ્રોજનથી પરિપૂર્ણ થાય છે ચોથી સંયોજકતા, અને કાર્બનની જમણી બાજુ તરફ જઈએ તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે. પછી એ જ કાર્બનની ફરી જમણી બાજુ જઈએ તો એ જ કાર્બનની ચોથી સંયોજકતા પણ હાઇડ્રોજનથી પરિપૂર્ણ થયેલી જોવા મળે છે. તો અહીંયા જે ઉદાહરણ જોયું એ ઉદાહરણ હતું ઇથાઇનનું, જેનું અણુસૂત્ર છે C2H2 અને એનું બંધારણીય સૂત્ર છે C≡CH અને પ્રથમ કાર્બન સાથે પણ હાઇડ્રોજન જોડાયેલો રહેતો હોય છે. તો આ થયું આલ્કાઇન સંયોજનો એટલે કે આલ્કાઇન વિશેની સમજ, જે આલ્કિન અને આલ્કાઇન બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના ઉદાહરણો છે. હવે એનું નામકરણ કઈ રીતે કરવામાં આવે તો સૌથી પહેલાં આપણે જોઈશું આલ્કેન સંયોજનો વિશે. તો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાર્બન પરમાણુની સંખ્યા જો 1 હોય તો એનું નામ મિથ લખવામાં આવે. મિથ, જેમાં થ છે એ ખોડો અક્ષર છે એટલે અડધો અક્ષર કહેવાય. હવે 2 કાર્બન હોય તો એને ઇથ કહેવામાં આવે, 3 હોય તો પ્રોપ કહેવામાં આવે, 4 હોય તો બ્યુટ કહેવામાં આવે, 5 હોય તો પેન્ટ કહેવામાં આવે, અને 6 કાર્બન હોય તો એને હેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે જોવું છે આલ્કેનની અંદર એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ હતું આલ્કેન. તો આલ્કેન જે છે એનું સામાન્ય સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો આલ્કેન જે છે એનું સામાન્ય સૂત્ર જે છે એ છે CnH2n+2. બરાબર યાદ રાખજો. શું છે આલ્કેનનું સામાન્ય સૂત્ર? CnH2n+2. જેમાં યાદ રાખીશું કે કાર્બન અન્ય કાર્બન સાથે તેમજ હાઇડ્રોજન સાથે પણ એક જ બંધથી જોડાયેલો છે. બરાબર, એક જ બંધથી એટલે કે સિંગલ બંધથી જ જોડાય છે. જેનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ CH4. બરાબર, પહેલું ઉદાહરણ કયું જોઈએ છે? CH4. બરાબર, તો એક જ કાર્બન છે એટલે એનું નામ શું બને? મિથ. મિથ વત્તા આલ્કેન હોય, એકલ બંધથી જોડાયેલો હોય તો એમાં પ્રત્યય તરીકે n લગાડવાનો છે. એટલે મિથ વત્તા n એટલે આપણું નામ શું બને છે? મિથેન. નામ કયું બનશે? મિથેન. આ નામ તૈયાર થશે. મિથ વત્તા n એટલે મિથેન કહેવાય. હવે એ જ પ્રમાણે જો n બરાબર આ જે સામાન્ય સૂત્ર હતું એ સામાન્ય સૂત્રમાં nની જગ્યા ઉપર 2 મૂકી દઈએ તો C2H6 બને. હવે 2 કાર્બન જે છે એને આપણે ઇથ કહીએ છીએ અને કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે અને હાઇડ્રોજન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે. એટલે એમાં આપણે મિથ વત્તા પ્રત્યય તરીકે n લગાડીએ છીએ એટલે નામ બને છે મિથ વત્તા n એટલે નામ તૈયાર થશે મિથેન ની જગ્યાએ ઇથેન બનશે. ઇથ વત્તા n તો ઇથેન કહેવાય.
એ જ પ્રમાણે મીથ હતું એમાં એન પ્રત્યય લાગ્યો તો મિથેન કહેવાય, પણ એમાં કાર્બન કેટલા હતા? એક જ હતા. આ જે ઉદાહરણ જોયું એની અંદર કાર્બન પરમાણુની સંખ્યા 2 છે, એટલે ઇથ વત્તા એન નામ બને છે ઇથેન. એ જ પ્રમાણે જો કાર્બન પરમાણુઓની સંખ્યા 3 હોય તો પ્રોપ કહેવામાં આવે. તો આલ્કેનની અંદર એન બરાબર જો 3 મૂકીએ આ સૂત્રની અંદર તો આપણને C3H8 મળશે, જેમાં કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે સિંગલ બંધથી અને હાઇડ્રોજન સાથે પણ સિંગલ બંધથી જોડાયેલો છે. એટલે એના નામકરણ કરતી વખતે 3 કાર્બન હોવાથી પ્રોપ વત્તા સિંગલ બંધ છે એટલે એન લગાડવામાં આવે છે. એટલે આપણું જે છે એ નામ બને છે પ્રોપેન. એ જ પ્રમાણે 4 કાર્બન હોય તો બ્યુટ કહેવામાં આવે. બ્યુટ વત્તા એન જો લગાડીએ તો એનું પણ નામ બને બ્યુટેન. એ જ પ્રમાણે 5 કાર્બન હોય કે 6 કાર્બન હોય તો એ જ પ્રમાણે જો સિંગલ બંધથી જોડાય તો 5 કાર્બન માટે પેન્ટ વત્તા એન એટલે પેન્ટેન બને. અને એ જ પ્રમાણે 6 કાર્બન હોય અને એ અન્ય કાર્બન પરમાણુઓને હાઇડ્રોજન સાથે જો સિંગલ બંધથી જોડાયેલા હોય તો એના નામકરણ કરતી વખતે હેક્સ વત્તા એન એટલે હેક્ઝન તૈયાર થાય. હવે એ જ પ્રમાણે આપણે આલ્કિન સંયોજનો જે છે એના વિશે સમજીએ. તો આલ્કિન જે છે એ આલ્કિનનું સામાન્ય સૂત્ર જે છે એ CnH2n છે. અને એમાં યાદ રાખીશું કે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે, બરાબર સમજો, કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે જ દ્વિબંધથી જોડાયેલો છે, બાકી હાઇડ્રોજન સાથે તો એકલ બંધથી જ જોડાયેલો જોવા મળે છે. જેમ કે એના ઉદાહરણની અંદર એક કાર્બન લઈએ તો એ કાર્બન બીજા કાર્બન સાથે બંધ બનાવી શકે નહીં, એટલે n બરાબર 1 એના માટે શક્ય બનતું નથી સંયોજન. n બરાબર 2 મૂકવામાં આવે, n બરાબર 2 મૂકીએ તો બને શું અણુસૂત્ર C2H, આની અંદર n બરાબર 2 મૂકો તો બને શું C2H2 × 2, તો 2 × 2 એ મતલબ 4 થાય, એટલે કે C2H4 તૈયાર થાય. જેના નામકરણની અંદર આપણે જોઈએ તો 2 કાર્બન છે એટલે ત્યાં આગળ ઇથ લખવામાં આવે વત્તા, હવે આલ્કિન સંયોજનો જે છે કારણ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થયેલો છે તો એમાં પ્રત્યય તરીકે આપણે ઇન મૂકવાનું છે. ઇથ વત્તા ઇન એટલે નામ બને ઇથિન. ઇથ વત્તા ઇન એટલે નામ બનશે ઇથિન. બરાબર યાદ રાખજો. એ પ્રમાણે જો n બરાબર આ સૂત્રની અંદર n બરાબર 3 મૂકીએ તો તૈયાર થાય C3H6. હવે એનું નામકરણ કરતી વખતે 3 કાર્બન હોય તો પ્રોપ કહેવામાં આવે અને એ 3 કાર્બન પૈકી એક કાર્બન સાથે દ્વિબંધ બનાવે છે એટલે પ્રત્યય તરીકે ઇન ગોઠવવામાં આવે, એટલે પ્રોપ વત્તા ઇન બને શું પ્રોપીન. હવે એ જ પ્રમાણે જો આલ્કિન સંયોજનનું જે સામાન્ય સૂત્ર હતું એમાં n બરાબર 4 મૂકી દઉં તો C4 2 × 4 એટલે H8, C4H8 તૈયાર થાય. હવે 4 કાર્બન હોય તો આપણે શું કહીએ છીએ બ્યુટ, અને 4 કાર્બન પૈકી કોઈ પણ એક અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે એટલે બ્યુટ વત્તા ઇન નામ બનશે બ્યુટીન. બરાબર યાદ રાખજો, નામ બનશે બ્યુટીન. તો આ પ્રમાણે આલ્કિન સંયોજનોનું પણ આપણે નામકરણ કરી શકીએ. તો એનું આ સામાન્ય સૂત્ર જે છે એ સામાન્ય સૂત્ર યાદ રાખવાનું છે. આલ્કેન માટે CnH2n+2 છે, આલ્કિન માટે CnH2n છે. હવે એ જ પ્રમાણે આપણે જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટે આલ્કાઇન સંયોજનો અથવા તો આલ્કાઇનની અંદર કઈ રીતે દેખાય છે. તો આલ્કાઇન જે છે એ આલ્કાઇનનું સામાન્ય સૂત્ર જે છે એ છે CnH2n-2. પણ યાદ રાખીશું કે કાર્બન જે છે અન્ય એક કાર્બન સાથે પણ એ ત્રિબંધથી જોડાયેલો છે, જ્યારે બાકીના હાઇડ્રોજનો સાથે એ અથવા તો બાકીના કાર્બન પરમાણુઓ સાથે પણ એ એકલ બંધથી જોડાયેલો રહેતો હોય છે. જેમાં પણ n બરાબર 1 મૂકવાથી
સંયોજન તૈયાર થતું નથી. એમાં પણ n બરાબર 2 મૂકવામાં આવે આ સૂત્રની અંદર, સામાન્ય સૂત્રની અંદર, તો આપણને C2H2 તૈયાર થાય છે, જેમાં 2 કાર્બન હોવાથી આપણે લખીએ છીએ ઇથ વત્તા, હવે ત્રિબંધ છે તો ત્રિબંધ માટે પ્રત્યય તરીકે આયન લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? આયન લગાડવામાં આવે છે. એટલે ઇથ વત્તા આયન બનશે શું? ઇથાઇન. બરાબર યાદ રાખજો, ઇથ વત્તા આયન એટલે બનશે શું? ઇથાઇન. બરાબર. એ જ પ્રમાણે જો સામાન્ય સૂત્રની અંદર n બરાબર 3 લેવામાં આવે, n બરાબર 3 મૂકો તો બનશે શું? C3H4. તો એના નામકરણ કરતી વખતે આપણે એ જોઈએ તો 3 કાર્બન જે હોય એના માટે પ્રોપ લખાય વત્તા એ કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે કોઈ પણ એક જગ્યાએ ત્રિબંધથી જોડાઈ ગયો છે એટલે ત્યાં આગળ પ્રત્યય તરીકે આયન લખવામાં આવે. પ્રોપ વત્તા આયન એટલે નામ બનશે પ્રોપાઇન. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સામાન્ય સૂત્ર હતું એ સામાન્ય સૂત્રમાં n બરાબર 4 મૂકી દઈએ તો તૈયાર થાય C4H6. હવે એના નામકરણ કરતી વખતે 4 કાર્બન જે છે એના માટે લખાય છે બ્યુટ વત્તા અન્ય એક કાર્બન પરમાણુ સાથે ત્રિબંધથી જોડાયેલો છે, ત્રિબંધથી એટલે પ્રત્યય તરીકે આયન લખવામાં આવે છે. બ્યુટ વત્તા આયન બને છે બ્યુટાઇન. એ જ પ્રમાણે n બરાબર જો 5 મૂકો તો પેન્ટ વત્તા આયન પેન્ટાઇન, જેનું અણુસૂત્ર બને છે C5H8 કે જેમાં કાર્બન અન્ય એક કાર્બન પરમાણુ સાથે ત્રિબંધથી, બાકીના કાર્બન પરમાણુઓ સાથે એકલબંધથી અને હાઇડ્રોજન સાથે પણ એકલબંધથી જોડાયેલો રહેતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્ક માટેનો પ્રશ્ન થશે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ આપો. એટલે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એના વિશે સમજાવવાનું. બીજું આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના સામાન્ય સૂત્ર લખો. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના સામાન્ય સૂત્ર લખો, જે આપણે અહીંયા તમને દર્શાવેલા છે એ જ. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કાઇન માટેનું સામાન્ય સૂત્ર જે છે CnH2n-2 છે. આલ્કીન અને આલ્કાઇન બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો, જ્યારે આલ્કેન જે છે એ માત્ર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોનું ઉદાહરણ છે. તો આ એક બાબત જે છે એ તમારે યાદ રાખવાની છે અને તૈયાર કરવાની છે. આજના જે કંઈ હોમવર્ક માટેના પ્રશ્ન આપ્યા છે એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી અને તૈયાર કરવાના છે. તો ફરી મળીશું નવા લેક્ચરની અંદર. પ્રણામ.